સહકાર આપશો. આજે આપણા આંગણે આ સત્યનો પ્રસંગ છે અને મેળો વધારે છે. શંકરભાઈ ભુવાજી નાનકીભાઈ માતાજીના મંદિરે જાય, નીચે બેસી જાય. ઉભેલા દરેક ભાઈઓને મારી વિનંતી, નીચે બેસો, નીચે બેસો અને જગ્યા રાખજો આવવા જવાની. પધારો પધારો, હાર્દિક સ્વાગત છે. પધારો ભાઈ, મહેમાનોની જગ્યા કરજો. આપણા કોઈ નાના છોકરા હોય, મહેમાનોની જગ્યા કરજો. આવો, બેસો બેસો, મહેમાનોની જગ્યા કરજો. સ્ટેજ પર એકલો હોય છું. પછી એલપીજી ની જગ્યાએ આપણે ખોડાજીનું લખી દો. કેસે કરો ખુરશી તો પડી આપણા એ લેતા હોય લેતા ખુરશી ખોડાજી, બરાબર ને? ખોડાજી, હા, એમ લખાઈ નાખો બસ. દરેક ભાઈ બહેનોને મારી નમ્ર વિનંતી, જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જાઓ. આપણા ભાઈઓને, માતા બહેનો નીચે બેસી જાઓ. આપણા મોઘેરા મહેમાનો અહીંયા ઉપસ્થિત છે, દરેકને વિનંતી નીચે બેસી જાઓ. આજે આપણે એમનું સન્માન કરવું છે અને એમને થોડી વાર આપણે સાંભળશું. તો દરેકને મારી વિનંતી, નીચે બેસી જાઓ. થોડીક વાર માટે નીચે બેસી જાઓ, વ્યવસ્થા જળવાય. વારંવાર કહું છું, અલ્પેશભાઈ પધારી રહ્યા છે. આપણા ગાંધીનગર દક્ષિણ વિભાગના ધારાસભ્ય શ્રી અલ્કેશજી ઠાકોર પધારી રહ્યા છે. એમનું હાર્દિક સ્વાગત છે. ખૂબ ખૂબ ધન્યવાદ. આપનું હાર્દિક સ્વાગત છે. પધારો સાહેબ, પધારો. થોડી વાર માટે વ્યવસ્થા માટે બેસી જાઓ ભાઈઓ. મહેમાનોને ખુરશીઓ લઈ આપો. ના, સ્વાગત તો કરવું જ છે અમારે, એવું તો નહીં ચાલે. આજ ઉમંગ, આજ આનંદ, આજ સુખની ઘડી એવા મોઘેરા મહેમાનો અમારા ત્યાં પધાર્યા હોય તો અમારે એમનું સ્વાગત કેમ રહે બાકી રે ભાઈ. આવી ગઈ ડિકેન આપી સાહેબ, આવો બસ. એકવાર જોરથી જય બોલો, પછી આપણે સ્વાગત વિધિ ચાલુ કરીએ. બોલો શ્રી સખત માત કી જય. મંચ પર પધારેલ આપણા સંસદ સભ્ય શ્રી, જેને કહેવાય બનાસની બેન એવા જ્ઞાનીબેન, આપનું હાર્દિક સ્વાગત છે. આપણા જ શ્યામાળાનું કામ અને આપણા જ્યારે હૈયે હૈયું દળાતું એવા લોકલાડીલા અલ્પેશભાઈ ઠાકોર સાહેબનું આપણે હાર્દિક સ્વાગત છે. મનુજી ઠાકોર ડાંગરવાનું હાર્દિક સ્વાગત છે. આપણા વડીલ એવા ખોડાજી, જે આપણા ખાસ જેને કહેવાય કે જેનો પાયો, રાજકારણનો પાયો નાખ્યો હોય એવા વડીલ શ્રી ખોડાજીભાઈ. સાથે સાથે બહુચરાજી ધારાસભ્ય શ્રી માજી ભરતજી ઠાકોર, આપણા ડીકે ઠાકોર, ભુવાજી શ્રી અને અન્ય ઉપસ્થિત મહેમાનોનું કરસનપુરા ગામ હાર્દિક સ્વાગત કરે છે. આપણે પહેલાં સન્માનનો દોર ચાલુ કરશું. દીપ પ્રગટાવી અને આગળનો સન્માનનો દોર આપણે ચાલુ કરશું. આપણા ઉપસ્થિત મહેમાનો દીપ પ્રગટાવવા વિનંતી.
હવે આપણે મહેમાનોનું સ્વાગત કરશું. આપણા મુખ્ય મહેમાન આજે જ્ઞાનીબેન ઠાકોર, જેને કહેવાય, જેને આજ સુધી પોતાનું જીવન સમર્પિત તન મન ધનથી સમાજમાં, સેવામાં અને રાજકારણમાં અર્પિત કરી હર કોઈ કાર્યમાં તત્પર રહેતા એવા જ્ઞાનીબેન, એનું સ્વાગત કરસનપુરા ગામમાંથી જીગરભાઈ, તાલુકા સદસ્ય, નવલસંઘ માધરસંઘ, ડીકે ઠાકોર, નાગરસંઘ જવાનસંઘ, અમાજી બાઉજી, અજમલજી શંકાજી, દેવાજી શંકાજી, બળદેવભાઈ અર્જણભાઈ, વિરમભાઈ લલ્લુભાઈ, મહેશભાઈ વિરમજી પાટડિયા, કાળાભાઈ વીરાભાઈ અને કાળુજી બચુજી સ્ટેજ ઉપર આવે. જે જે હું નામ બોલ્યો એ નામવાળા જ્ઞાનીબેનનું સ્વાગત કરવા માટે પધારે. અજીતજી સરપંચ હેડલા પણ અમારા મહેમાન છે અને અહીંયા પધારે છે, એ પણ બેનનું સ્વાગત કરવા આવે. બળદેવભાઈ અર્જણભાઈ, હેમાજી બાઉજી, નાગરસંઘ જવાનસંઘ, ગોવાભાઈ માલજીભાઈ, વિરમભાઈ લલ્લુભાઈ, મહેશજી વિરમજી, કાળાભાઈ વીરાભાઈ અને કાળુજી બચુજી બેનનું હાર્દિક સ્વાગત કરશે. સાહેબ સ્ટેપ બાય સ્ટેપ રાધો. અમારા બધા દરેકના સ્ટેપ બાય બધા ફૂલ લાયા જ છીએ અમે. ના સાહેબ ના, હમણાં સાહેબ કરવા દો, આ મોકો રોજ નથી મળતો. તાળીઓ પાડો ભાઈ, આપણા મહેમાનનું હાર્દિક સ્વાગત છે. તાળીઓના ગડગડાટથી આપણે વધાવશું. આપણા મોઘેરા મહેમાનોનું સ્વાગત તાળીઓથી વધાવશું. હવે ત્યારબાદ આપણા ધારાસભ્ય શ્રી, ગાંધીનગર દક્ષિણ વિભાગના ધારાસભ્ય શ્રી અલ્પેશજી ઠાકોરનું સન્માન નાગજીભાઈ માલજીભાઈ ભુવાજી, અજમલભાઈ શાકાભાઈ, રણછોડભાઈ વરવાભાઈ, શિવાજી ચંદુજી, મદારસંઘ દિલુજી સરપંચ, બળદેવજી રાયસંઘજી, પ્રભાતસંઘ કેશુજી, શૈલેષજી બાબુજી, બળદેવજી બચુજી અને અલ્પેશજી મનુજી સ્ટેજ પર વધારે. આપણા ધારાસભ્ય દક્ષિણ ગાંધીનગરના ધારાસભ્ય શ્રી અલ્પેશજી ઠાકોર સાહેબનું સન્માન. ખૂબ ખૂબ ધન્યવાદ. તાળીઓના ગડગડાટથી આપણે બતાવશું. ત્યારબાદ આપણે ભરતજી માજી સરપંચ, બહુચરાજી સિટ્ટા ધારાસભ્ય શ્રી ભરતજી સરપંચ, ભરતજી ધારાસભ્ય એમએલએ, એક્સ એમએલએ ભરતજી સાહેબ પધારો સાહેબ, બાબત પધારો. એમનું સરપંચ ભૈલાલભાઈ અંબારામભાઈ, નિકુલભાઈ નવલસંઘ, વિનાજી કાંતિજી, મોહનભાઈ રણછોડભાઈ, ફુલાજી પર્વતસંઘ અને ચંદુજી વસરામભાઈ. પધારો ભાઈ સાહેબ, વચ્ચે ભરેજો. આપણા માજી ધારાસભ્ય બહુચરાજી સીટના ભરતજી ઠાકોર સાહેબ, ભૈલાલભાઈ અંબાલાલભાઈ, નિકુલભાઈ નવલસંઘ, મોહનભાઈ રણછોડભાઈ, વિનુજી કાંતિજી, ચંદુજી વસરામભાઈ અને ફૂલસંઘ પર્વતસંઘ. આ લો ભાઈ સાહેબને આપો, બીજો આપો. તાલીઓથી ગડગડાટથી વધાવશું આપણે. હવે ખોડાજી લઈ લો. ઠાકર સાહેબ જગ્યાએ, હા હા મનુજી લે પેલા ઠાકર સાહેબ જગ્યાએ. આપણા અતિથિ એવા ખોડાજી, જે આપણા રાજકારણના કહેવાય ભીષ્મ પિતા એવા ખોડાજી સાહેબ આગળ વધારે. એમનું સન્માન કરશે વાઘુભાઈ લીલાભાઈ, બકાભાઈ માલજીભાઈ, પૂંજાભાઈ તરદાભાઈ, બીજલભાઈ જીવણભાઈ, જે વિરંગામ તાલુકાના રાજકારણના ભીષ્મ પિતા કહેવાય અને અમારા બધાના જેને કહેવાય માર્ગદર્શક. અમે બધા એમને હાથીથી ટ્રેન થયેલા. અલ્પેશભાઈ સાહેબ, આપણે તાલીઓના ગડગડાટથી વધાવશું. ખોડાજી ઠાકોર સાહેબને આપણે તાલીઓના ગડગડાટથી વધાવશું. સાલ ઉઠાડી સન્માન કરો બાપ.
ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. તાળીઓ પાડો, મહેમાનોને બતાવો. આપણા મહેમાન એવા જિલ્લા પ્રમુખ જે રહી ચૂકેલા એવા મનુજી ઠાકોર સાહેબનું સન્માન, ડાંગરવા મનુજી ઠાકોર સાહેબ ઉપસ્થિત થાય સાહેબ, એમનું સન્માન કરશે કરણસંઘ ફતેહસંઘ ઉમેદસંઘ તલાજી પંચાલ અશોકભાઈ, ઠાકોર બાલાજી સોમાજી અને અજમલજી દિવાનજી. ઉમેદજી તલાજી, હેમતસંઘ ભવનસંઘ માજી સરપંચ, ઉમેદજી તલાજી માજી સરપંચ, પંચાલ અશોકભાઈ, ઠાકોર બાલાજી સોમાજી અને ઠાકોર અજમલજી દિવાનજી મનોજીની શાલ ઉઠાડી હાર પહેરાઈ સન્માન કરશે. ખૂબ ખૂબ ધન્યવાદ. તાળીઓના ગડગડાટથી વધાવશું આપણે. હવે કોણ રહ્યા બીજા મહેમાન? ડીકે પછી અમારા ગામના લોક લાડીલા એ મનથી હાર્યા છે, પણ અમે ડીકે નથી હાર્યા, અમે હારી ગયા છીએ. પણ એવા ગામના લોક લાડીલા ડીકે ઠાકોર સાહેબ ઉપસ્થિત છે, એમનું સ્વાગત કરશે. માંડલ સમુખના પ્રમુખ છે સાહેબ, અને અમારા માટે તો એ આજે અમે એમએલએની જ પોસ્ટ એમને આપેલી છે. તો પધારો સાહેબ, પધારો, આપનું હાર્દિક સ્વાગત છે. એમનું સન્માન નવલસંઘ બાદરસંઘ રમણજી મનુજી, કાંતિજી ચેહોરભાઈ, કાબુભાઈ ચેહોરભાઈ, બાબુભાઈ વાસીભાઈ, પાટડિયા દેવાજી અર્જણજી. પધારો ભાઈ. હું નામ બોલ્યા ભાઈઓ સ્ટેજ પર પધારે. નવલસંઘ બાદરસંઘ રમણજી મનુજી, કાબુભાઈ ચેહોરભાઈ, બાબુભાઈ વાસીભાઈ અને પાટડિયા દેવાજી અર્જણજી સ્ટેજ પર પધારો. વાર ના લગાડશો, આપણે મહેમાનોને સાંભળવાના છે. પધારો ભાઈ. કોણ કોણ આવી ગયું? જો રાજુભાઈ તમે જો ના જાઓ, પધારો. 5 જણા. દેવાજી દેવાજી ખૂબ ખૂબ ધન્યવાદ. તાળીઓના ગડગડાટથી આપણે વધાવશું. આપણા લોક લાડીલા છે, આપણા ગામના જેને કહેવાય તન મન ધનથી સેવા આપતા એવા ડીકે સાહેબને ખૂબ ખૂબ ધન્યવાદ. હવે મહેમાન કોણ ભાઈ? રમેશજી એમનું સન્માન કરશે. સન્માન નાગરસંઘ કરશે. જો હારને આપો, સાલના હાર આપો. અને ત્યારબાદ રમેશજી દેસાઈપુરા અત્યારે ઉપસ્થિત છે, એમનું પણ હાર્દિક સ્વાગત છે. એમનું સ્વાગત રાજુભાઈ, જયરામભાઈ અને નાગરસંઘ કરશે. નાગરસંઘ, રાજુભાઈ અને જયરામભાઈ. તાળીઓ પાડો ભાઈ, તાળીઓના ગડગડાટથી બતાવો. હવે પછીનો દોર આપણે આપણા મહેમાનોને સાંભળવા માટે આપણે હવે આગળનો દોર ચાલુ કરશું. બહુચરાજી ધારાસભ્ય, માજી ધારાસભ્ય શ્રી ભરતજી ઠાકોર સાહેબને કહીએ, એ એમની પોતાની વાણી આપણને આપશે. હેલો, આ બાજુ પેલા બધા જ યુવાનો બેસી જશે. પહેલા આપણે જોરદાર જય બોલાવીશું. બોલો શક્તિ માત કી જય, મહાકાળી માત કી જય. ખૂબ સરસ. આજે કરશનપુરા મુકામે આજના માતાજીના ધાર્મિક પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત બનાસના બેન, જેમને સમગ્ર ગુજરાતની અંદર ઠાકોર સમાજનું નામ તો રોશન કર્યું છે, સાથે સાથે સમગ્ર
દેશની અંદર ડંકો વગાડી અને દિલ્હીની ગાડી સુધી જે પહોંચ્યા છે એવા આપણા બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરસિંહ, બીજા જેવા આપણા જ વિસ્તારના બાજુના ગામના વતની યદલા ગામના વતની દક્ષિણના ધારાસભ્ય અને સુપ્રીમો ઠાકોર સેનાના અલ્પેશજી ઠાકોર, બીજા જ અમારા વડીલ શ્રી ખોડાજી ઠાકોર, મનોજી ઠાકોર, ધરમસિંહ બાપા, રમેશભાઈ, આ બાજુ ડીકે ઠાકોર, અહીંયા અમારા જેમને આયોજન કર્યું છે નવલસિંહ, અને જે ચૂંટણી જીત્યા છે એવા જીગરભાઈ. હા, અહીંયા બધાયેલા સૌ આગેવાનો ખૂબ મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત છે. ત્યારે આપણે બેનને સાંભળવાના છે એટલે વધારે વાત નહીં કરીએ, પણ વિરમગામ, માંડલ અને દેત્રોજ આ 3 તાલુકાની અંદર સમાજનું સંગઠન મજબૂત બને, સમાજની અંદર કુરિવાજો દૂર થાય, અંધશ્રદ્ધા દૂર થાય, વ્યસનો દૂર થાય અને ભાઈચારાની ભાવના વધે, એના માટે થઈ અને આજના પ્રસંગે નવલસિંહ એમને ખૂબ ભવ્ય આયોજન કર્યું છે. અને છેક ગેટથી હાઈવેથી લઈ અને છેક બગીમાં બેસાડીને જ્ઞાનીબેન ઠાકોરને બધાને લાવ્યા. ખરેખર અભિનંદનને પાત્ર છે કે આખા ગામને, સર્વ સમાજને ભુવાજી અમને આશીર્વાદ આપ્યા, મંદિરે ગયા, સર્વ સમાજને સાથે રાખી અને ગામની એકતા વધે એના માટે થઈને આટલું સરસ જે આયોજન કર્યું છે ખરેખર અભિનંદનને પાત્ર છે. આવનારા દિવસોની અંદર આપણા સમાજની અંદર શિક્ષણ વધે, આપણા દીકરા દીકરીઓ IAS IPS અધિકારી બને એના માટેની તૈયારી કરે. આ બધા પ્રયત્નો સમાજના આગેવાનો જ્યારે કરતા હોય ત્યારે આપણા બધાને એમને ગભેથી ગભો મિલાવી અને એમને સાથ સહકાર આપવાનો છે. આ વિસ્તારની અંદર વર્ષોથી હું તમારા બાજુના જ બહુચરાજી વિધાનસભા મત વિસ્તારમાં ધારાસભ્ય રહી ચૂક્યો છું અને આ તમારા વિસ્તારના એક ગામ ખૂંદી વળ્યા છીએ અમે. કોઈ એવું ગામ નહીં હોય 3 તાલુકાનું કે એ ગામની અંદર મેં મિટિંગ નહીં કરી હોય. એટલે તમારા બધાનો સાથ સહકાર મળશે તો ચોક્કસ સંગઠન મજબૂત બનશે, સમાજની અંદર સુધારો આવશે અને બનાસકાંઠાની અંદર જ્ઞાનીબેન અને સમાજના સૌ આગેવાનોએ ભેગા થઈ અને જે બંધારણની રચના કરી એ બંધારણથી ત્યાં ઘણા બધા સુધારા આવ્યા છે. એટલે ધીરે ધીરે આપણે પણ વિરમગામ, માંડલ, દેત્રોજની અમદાવાદ જિલ્લાની અંદર ધીરે ધીરે એમાં પણ આપણે થોડું સુધારા લાવીએ અને આવનારા દિવસોની અંદર સમાજ એકતાના તાતણે બંધાય, ભાઈચારો વધે અને સમાજની અંદર મેં કહ્યું વ્યસનો દૂર થાય અને યુવાનો અહીંયા આટલી બધી ફેક્ટરીઓ આવી છે ત્યારે રોજગારી તરફ આગળ વધે એવી તમને સૌને વિનંતી કરવા આવ્યા છીએ. તમે બધાએ અમારું સ્વાગત કર્યું, ઢોલ નગારા સાથે અમને દર્શન કરાવ્યા, એ બદલ નવલસિંહ અને આખી ટીમનો ખૂબ ખૂબ આભાર માની વાત વિનું છું. જય હિન્દ, જય માતાજી. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. હવે પછીનો આપણે જે ગાંધીનગર દક્ષિણ વિભાગના ધારાસભ્ય શ્રી અલ્પેશજી ઠાકોર સાહેબ, જેમનું હુલામણું નામ છે જ્યારે સમાજમાં એક આગવી ઓળખ છે, એવા અલ્પેશજી ઠાકોર સાહેબને આપણે કહીએ કે 2 શબ્દ બોલે. બોલો શક્તિ માત કી. જેના માડવામાં આવ્યા છીએ એ ભગવતીની જય બોલાવવામાં કેમ આટલી બધી? બોલો શક્તિ માત કી, રામચંદ્ર ભગવાન કી. એ બેટા, એ હવે સ્વાગત કરી લીધું, બે જા બેટા, બે જા તું હવે હમણાં. એટલે આવડી કરજનપુરામાં આવું ને મનુજી એટલે એવું લાગે કે મારા ઘરે આવ્યો છું. આપણા બનાસકાંઠાના બેન અને સાંસદ સભ્ય આપણા જ્ઞાનીબેન, આપણા પૂર્વ ધારાસભ્ય ભાઈ શ્રી ભરતજી, મારા પિતા શ્રી ખોડાજી, જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી અધ્યક્ષ આપણા આગેવાન મનુજી ઠાકોર, બાજુમાં જ અમારા આગેવાન ધરમસિંહભાઈ, ભાઈ રમેશભાઈ અમારા ભેલાથી, ડીકે ઠાકોર, અમારા સામે ઊભા છે સકરાજી, અમારા વિષ્ણુભાઈ, અહીંયા ઉપસ્થિત તમામ આગેવાનો, ઉપસ્થિત ગામના વડીલો, યુવાન દોસ્તો, માતાઓ અને બહેનો. કરસનપુરા ગામ હમણાં જ્ઞાનીબેનને વાત કરતો આમ કે અમારા ત્યાં તેજી આવી, જમીનોની તેજીમાં પહેલા જ ખાલી થઈ ગયા. આમ તો રાહત ના જોઈ. સમાજ અને સમાજની વાત લઈને દરેક જગ્યાએ
જતા હોઈએ છીએ. પણ આ કરસનપુરા, જ્યાં ઠાકોરોની વસ્તી, જ્યાં રબારીની વસ્તી, જ્યાં પંચાલ પ્રજાપતિ ને દલિત ભાઈઓની વસ્તી, કરસનપુરાના એક એક ફળિયાને જાણું છું. કરસનપુરાને આ ગામને અભિનંદન એટલા જ આપવા પડે. બેનને મેં એવું કહ્યું કે ગામની એકતાને વંદન છે. આ ગામ આખું એવી એકતા છે કે આ ગામની એકતા વર્ષોથી જોતો આવ્યો છું. એ સામાજિક હોય કે રાજકીય હોય. રાજકીય રીતે પણ જ્યાં પડે ત્યાં એક તરફી પડે, 80-90% એક તરફી હોય. આ ગામની એકતા છે અને ગામની આવી ને આવી એકતા ટકાઈ રાખજો. સરપંચની ચૂંટણીમાં પાછા અમારા ગોવાભાઈને બધા હતા, પાછા સરપંચની ચૂંટણીમાં ભુવાજી, એટલે આ ગામ બિનહરીફ રાખે છે. એટલે આ ગામમાં મુખ્ય ઠાકોર ને રબારી સીધા રહે ને તો બીજા બધા સમાજો સીધા જ છે. એટલે આપણા મોટા સમાજ, જે મોટા જથ્થામાં જે સમાજ હોય, એ સમાજની જવાબદારી છે કે ગામમાં બીજા નાના સમાજોને સાચવવા પડે. ગામની એકતા ટકાઈ રાખવાની જવાબદારી આપણા ઉપર છે. માં શક્તિમાનો માંડવો છે, એટલે વધારે કંઈ સલાહ વધારે નહીં આપું, પણ આજુબાજુના ગામોએ એમે બધા જ ગામો આવી ગયા. આ બાજુ માનપુરા છે, આ બાજુ વાસણા છે, ને આ બાજુ એંતલા છે, અને આ બાજુ રીબડી છે. આ ચારે ગામે કરસનપુરાની એકતાની શીખવી જોઈએ. કરસનપુરાની એકતા અને કરસનપુરાના ભાઈચારો આને વંદન છે. પણ માના માંડવે આવ્યો છું, ભુવાજી ધૂણશે, ભુવાજી એવું કહેશે કે ખમા ખમાન ખમાન, તમારું બહુ ભલું થશે ને તમારી પીડા દૂર થશે ને આ બધી વાતો કરશે ભુવાજી, અને આપણે ખુશે થઈશું. બીજા દાડે એવું કહેશું કે માતાએ કહી દીધું. હો, માતાએ તો વર્ષો પહેલા કહી દીધું કે આ દારૂમાંથી બહાર નીકળો. વર્ષો પહેલા કીધું કે આ કુરિવાજો અને અંધશ્રદ્ધામાંથી બહાર નીકળો. માતાના આશીર્વાદ તો જ ફળશે જો વ્યસનો નહીં કરો. આપણે બધા તો વ્યસનોમાં ડૂબેલા રહેવું છે, અંધશ્રદ્ધા કુરિવાજોમાં રહેવું છે, અને પછી માતા ઉપર દોષ નાખીએ આપણે કે નડે છે. માં કોઈ દારો ના નડે. હું અહીં બેઠેલા ને કહું, માં કોઈ દિવસ ના નડે. તમે ઈચ્છતા હો કે માં ભગવતીના આશીર્વાદ આપણા ઉપર ઉતરે, તમે ઈચ્છતા હો કે આપણા બાળકો, આપણું કુટુંબ, કબીલો, આપણો પરિવાર એ સુખી થાય, તો વ્યસનોમાંથી બહાર નીકળો. આ કરસનપુરા વાળાને કહું છું. અને કરસનપુરાનું લાઈ ચાલે છે, એ લાઈ ચાલે છે એટલે બધા સાંભળતા છે. દારૂમાંથી બહાર નીકળો. હું તો મારી નજીકનો હોય કે દૂરનો હોય, જ્યારે મળે ને ત્યારે એક જ વાત કરું કે બીજું કંઈ કરો ના કરો, પણ દારૂ ના પીશો. દારૂનું પીવો ને તો તમારું અડધું સુખ તો ત્યાં આવશે. બાળકોને ભણાવો, અંધશ્રદ્ધામાંથી બહાર નીકળો. હમણાં બનાસકાંઠા, પાટણ, એ બધે જે બંધારણ બન્યું, એ બંધારણનો મતલબ શું છે કે સમાજમાં રહેલા એ તમામ લોકો એક રિવાજ હેઠળ આવે. એ ઊંચ નીચના ભેદભાવ, અમીર ગરીબના ભેદભાવ, કોઈ લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં માદો થાય, એ પદ્ધતિમાંથી બહાર નીકળવા માટે એક બંધારણ બન્યું. ઘણીવાર કરોડપતિ પૈસાવાળો તો ઢોલ નગારા ધુમાડે બંધ કરે, 10 દિવસ 50 લાખ કરોડ રૂપિયા વાપરી નાખે. પણ જેની જોડે ના હોય એના બાળકોને લાલસા તો થાય ને, એના મા બાપને એવું તો થાય ને કે ચલો એવું નહીં તો આપણે પણ એનાથી અડધું આપણે કંઈક કરીએ. પૈસા હોય ને પૈસાવાળા કરે તો ચલો શોભે, પણ પૈસા ના હોય અને જમીન જાગીરી વેચી અને આપણે દેવાદાર બની અને ખોટા ખર્ચાને લગ્નો કરીએ તો એ ના ચાલે. અને એમાં અનેક લોકો બરબાદ થતા હતા, અનેક લોકો દેવાદાર થતા હતા. સમાજમાં અનબેલેન્સ આવતું હતું, અમીર ગરીબનો ભેદ આવતો હતો. એના કારણે હજારો આગેવાનો ભેગા થયા, એની અનેક મિટિંગો થઈ. નક્કી એવું કર્યું કે ભાઈ આ સમાજને એક બંધારણ નીચે, એક રિવાજ નીચે લાવવો છે. તમારે શીખવા જેવું છે. આહિર સમાજમાં 13ના દિવસે લગ્ન થાય, રાત્રે એક જ દિવસે વણ જોયું મુહૂર્ત. કોઈ ઘરમાં જાઓ 25 લોકો બેઠા હોય, કોઈ ઘરમાં જાઓ 50 લોકો બેઠા હોય, કોઈ ખર્ચા થાય જ નહીં. એટલે ખોટા ખર્ચાના કારણે જે લોકો બરબાદ થતા હતા, ખોટા ખર્ચાના કારણે જે લોકો અધોગતિ તરફ જતા હતા, એ રોકવા માટે બંધારણ બન્યું.
એટલે આજે અહીં કરશનપુરામાં એ જ કહેવા આવ્યો છું કે ખોટા દેખાડામાંથી બહાર નીકળો, ખોટા ખર્ચામાંથી બહાર નીકળો. આપણે બધા કેટલા બધા લગ્ન માટે જમીન વેચી, હાથ ઊંચો કરો, કોઈ નહીં કરે. પણ મને ખબર છે 80% લોકોએ તો જુગાર. અરે મને લગ્નમાં જ્ઞાનીબેન અમારી બાજુ અલગ છે પાછું. લગ્ન હોય તો મને એક કહો, લગ્નમાં એક જ સમાજના કુરિવાજો હુજે છે. નાચવાનું આપણે, દારૂ પીવાનો આપણે, અને લગ્નમાં પત્તા રમવાનું આપણે. બીજા કોઈને શીખવું જ નહીં કંઈ. બીજા સમાજોનું જોઈએ છે આપણે. બીજા સમાજોમાં ક્યાંય જોયું છે તમે કે લગ્નમાં દારૂ પીને છાકટા થઈને નાચતા હોય અને દારૂડિયાને રોકતાય નહીં આપણે? સમાજની આબરૂ, સમાજનો મોભો અહીંયા હણાય છે. કયા સમાજમાં લગ્નમાં જુગાર રમવાનું શીખવાડ્યું મને એ તો કહો. અને સાહેબ માફ કરજો, તમને બધાને કદાચ ખોટું લાગે, અહીંયા જે જવાનિયાઓ જેની ચર્ચા કરીએ છીએ આપણે, આ તો 5 લાખનો પત્તા રમે અને 10 લાખનો પત્તા રમે, આઠમ આવશે એટલે બંડલે બંડલો લઈને નીકળશે. એ જે લોકોની ચર્ચા કરી તમે, હું તો અહીં ઓળખું છું, અહીંનો જ છું, જે લોકોની ચર્ચા કરી એની જોડે પાણીયું નહીં બચ્યું, વીઘોય નહીં બચ્યો. એવા લોકોની ચર્ચા ના કરાય, એમને જોઈને દૂર રહેવાય. એમનો પડછાયો પડે ને તો આપણા 2 છોકરા બગડશે. આ તમને બધાને લાગે હું તો અહીં ઓળખું જ છું ને બધાને. પત્તા રમીને કયો કરોડપતિ થયો મને એ તો કહો. દારૂ પીને કયો મોભાદાર થયો, દારૂ વેચીને કયો આબરૂદાર બન્યો? કઈ ખબર જ નહીં પડતી. કયો વટ મારવો છે કે દીકરા દીકરીને ડોક્ટર એન્જિનિયર બનાવ્યા તમે? કોઈ ફેક્ટરીના માલિક બન્યા છો? આ ગુજરાતમાં એક એવો ઠાકોર મને નહીં મળ્યો જેને વીઘા વેચીને ફેક્ટરી નાખી હોય. આ તો બાપ દાદાનો ઉપકાર માનો કે આ બાપ દાદા જમીન મૂકીને ગયા છે. જમીન ના મૂક્યો તો છે શું આપણી જોડે? સમય હતો તાર ભણ્યા નહીં, સમય હતો તાર ભણ્યા નહીં, સમય હતો તાર ધંધોય ના કર્યો, અને પછી વટ મારવો છે. ખોટા દેખાડામાંથી બહાર નીકળો ભાઈ. અને પૈસા વાળા તો છે ને કોઈ દેખાડા, અને મને તો એ ખબર નહીં આપણો દેખાડો જોવે કોણ? કોણ જોવે મને એ તો સમજાવો. કોઈને કંઈ પડી નહીં. દુનિયા હેલિકોપ્ટર અને વિમાનો લાવતી થઈ ગઈ. આપણે બાઇકનો દેખાડો કરીએ ને ગાડીનો દેખાડો કરીએ છીએ. દેખાડો એ ધંધો કરીને નહીં કરતા. ધંધો કરીને કરો ને તો ગમશે. વીઘો વેચે નહીં કે આમ જુઓ ને ગાડી એટલે કે વેચાણું લાગે કે આ વીઘો વેચ્યો એક થોડો. અરે શું વેચ્યો? અમારે ત્યાં ત્રાગડમાં એક ઠાકોરની જમીન વેચાણી. મનુજી હા હકીકત વાત કરું બેન, અત્યારે આ એટલે બોલું છું કે કેટલું બોલ બોલ કરીએ, દુખાય છે આપણાને. આ અમે બધા કોના માટે બોલીએ? તમારા માટે બોલીએ છીએ. ખોટું લાગે જ લાગે. અને આગેવાન તો કડવો જ હોય ભાઈ. આગેવાન કે તમને આ તમારી પીડામાં, તમારી તકલીફમાં, અને તમારા અડધી રાતે કોઈ એવું ન ધારેલું દુઃખ આવી જાય તો 56ની છાતી રાખીને તમારી વચ્ચે ઉભા રહીએ છીએ. તમને સાચું કેમ ના કહીએ? કેવું તો પડે ને. અહીં નામ દઉં ને તો 25 જણાના નામ દઉં, બધાને ખોટું લાગશે. મારી જોડે ના જ છે બધા. 15-20 વર્ષથી એકને એક વાત કરતો કરતો આવું છું. નવલસિંહને વિનંતી કરું કે 1 વર્ષથી બંધ થયા આપણે. હા બધાને ભલે આખી જિંદગી મેં જોયો છે. બહુ જ ઈમાનદાર. તમને કહું અડધી રાતે ગમે તેના ત્યાં ઉઘાડા પગે જાય, પણ એને વિનંતી કરું કે વરસ થયું ને આ જીવન આપણે પકડવાનું થતું નહીં. મેં તો જેના ત્યાં આવ્યા છીએ, આમાં ભગતીનો માંડવો છે, એના આશીર્વાદ તો જ ઉતરે ને, તો જ ઉતરે ને ભાઈ. એટલે તમને બધાને વિનંતી કરું છું, એક દાખલો આપતો તમને. જમીન વેચાણી આજથી 25 વર્ષ પહેલાની વાત કરું, અને 25 વર્ષ પહેલા એ ભાઈને આયા 17 કરોડ રૂપિયા. આજના 200 કરોડ થાય. 17 કરોડ આવે. એક જગ્યાએ શોરૂમ હતો ફ્રીજ અને ટીવીનો. તો ટીવીનો ફ્રીજ અને એ શોરૂમમાં હું એ ગયો હતો કોઈ કામથી. તો પેલા એમણે કહ્યું સાહેબ આ તમારા ઠાકોર છે. સારું કહેવાય. એટલે મને નહીં જગતપુર, સોરી ત્રાગડની જગતપુરના. એટલે કે ટીવી ફ્રીજ લેવાય. મેં સારું કહેવાય. એટલે મને મળ્યા. એટલે મને કે સાહેબ નવું ફ્રીજ ને નવું ટીવી લેવું. મેં કીધું આનંદ થયો, બહુ સારું કહેવાય. એટલે કે આપણે વેચાણી જમીન મેં આમ જોયું. મેં કીધું ઓહ જમીન વેચી. મેં કીધું સારું
ધંધો રોજગાર કરજો. અરે પહેલાં તો મકાન મસ્ત બનાવવાનું કે મેં તો બનાવો, સારી વાત છે. સાહેબ એ માણસે એણે ફ્રીજ લીધું 10,500 અને ટીવી લીધું કંઈક 15,000. એનો ભાઈબંધ હતો, માફ કરજો બીજા સમાજના હતા, એના ભાઈબંધનું ફ્રીજ આવ્યું 22,000 ને એનું ટીવી આવ્યું 40,000. એટલે મેં કીધું આવું કેમ? એટલે પેલો કે પૈસા તો મારે જ આપવાના, પણ એને ના ચાલે, મારે ચાલે. સારી વાત છે, કરકસર કરો, ભાઈબંધની ચિંતા કરો, સારી વાત છે. એના ભાઈબંધે મને જે કીધું, મને કે સાહેબ આને થોડો સમજાવો. શું સમજાવું? એક તો કે 17 કરોડ લેવાના છે, 1.5 કરોડમાં દસ્તાવેજ કરી દીધો છે, અને એ જેને વેચી છે એના જોડે જ પૈસા પડ્યા છે. એટલે એને મેં પૂછ્યું, મેં તું કેમ આવું કર્યું? તો કે આપણે ઘરે લઈને શું કરશું? તો મેં તું વેચી કેમ તે? આ 17 કરોડ તારા કામ નહીં આવવાના. 17 કરોડની જમીન 1.5 કરોડમાં વેચી તે, તો તે વેચી કેમ? કે જરૂર પડશે એમ લઈ આવશું. સાહેબ એ 17 કરોડનું વ્યાજ કેટલું આવે ખબર છે? મહિને 17 લાખ રૂપિયા આવે. એ 17 લાખમાંથી એને આખી જિંદગી ચાલે. તો કે ના, નથી લાવવાના થતા. બીજી વાત કરી એણે મને કે સાહેબ આને કોણ આરે એસી લઈ લે. મેં કીધું કેમ? કે આરે જ્યારથી જમીન વેચી ત્યારથી ક્વોલિસ ગાડી લાવ્યો છે, અને આ ક્વોલિસ ગાડીમાં આખું ઘર ક્વોલિસ ગાડીમાં જ ઊંઘે છે, નાવા ધોવા બહાર આવે છે, ખાય છે એમાં હોટલનું જ ખાવાનું આવે છે, બહારનું મંગાવતાય, બહારનું જ ખાય છે, ઘરનું બનાવતાય નહીં. એટલે મેં કીધું ભલા માણસ આવું શું કરી તું? સાહેબ 2 વર્ષ પછી મેં ચેક કર્યું, એ માણસ ચોક્યાત બની ગયો હતો, એના ઘરમાં ખાવાના દાણા નહોતા. સાહેબ શું ખબર પડે છે તમને? ક્યાં સુધી આવા અજ્ઞાન રહેશો? ક્યાં સુધી આવા નવા રહેશો? એટલે મારી વિનંતી છે કે આપણા બાળકોને ભણાવો, પૈસાની બચત કરો, પૈસાનું મેનેજમેન્ટ કરો, અને આ વ્યસનોમાંથી બહાર નીકળો. અને બીજાની ખામીઓ, અહીંયા ટ્રમ્પની કે દુનિયાની ચિંતા કરવાની જરૂર નહીં. આપણે આપણા ઘરની ચિંતા કરો, આપણા ગામની ચિંતા કરો, ને ગામની એકતા અને ગામનો ભાઈચારો ટકાઈ રાખો. માં ભગવતી આ શક્તિને પ્રાર્થના કરું કે નવલસિંહની સાથે એમના આખા ગામને સુખી કરે, આખા ગામનો ભાઈચારો ટકાઈ રાખે, આખા ગામને સમૃદ્ધ કરે. મારી તો 2-3 બાબતો હતી, કદાચ તમને બધાને નહીં ગમ્યું હોય, પણ ફરીથી તોય કહું કે બધા એક રહેજો, એક રહીને ગામની આવીને આવી એકતા ટકાઈ રાખજો. સરપંચ જેને બનાવીને બનાવજો, પણ બિનહરીફ સરપંચ જ કરજો. બિનહરીફ સરપંચ ગામનું ભલું કરશે. નહીતર શું થાય? પેલા વોટ આપ્યા ના આપ્યા, એમાં જિંદગી જતી રહેવાની. ફરીથી તમારો બધાનો આભાર. કરસનપુરા ગામ અને કરસનપુરા ગામને માં ભગવતી ખૂબ સુખી કરે, એ જ વિનંતી સાથે મારી વાત પૂરી કરું. અસ્તુ. જય હિન્દ, જય જય ગુજરાત. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ. આપે બહુ સરસ વાત કરી કે એકતા, પહેલાં તો એકતા, પણ મા ભગવતીની કૃપાથી અમારા ગામમાં છેલ્લા 40 વર્ષથી જેમ ભાઈચારો જે તમે કહ્યો એમ, કોઈ પણ જ્ઞાતિનો હોય, નાનો મોટો હોય, તો એમાં ક્યાંય ભેદભાવ રહેતો નથી. આપે બહુ સરસ વાત કરી વ્યસન મુક્તિ અને ધંધા વિશેની. હવે આગળનો દોર આપણે ચાલુ રાખશું ગેનીબેન ઠાકોર સાહેબને, કે બેન શ્રી આપણે વાત કરશે. બોલો શક્તિ માતાજીની, મહાકાલી માતાજીની. આજે આ કરસનપુરા ગામની પવિત્ર ભૂમિ ઉપર માતાજીના માંડવા નિમિત્તે આ સરસ મજાના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત છે એવા ક્ષત્રિય સેનાના પ્રમુખ, ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય ભાઈ શ્રી અલ્પેશભાઈ ઠાકોર, બહુચરાજીના માજી ધારાસભ્ય ભાઈ શ્રી ભરતજી ઠાકોર, આદરણીય ખોડાજી ઠાકોર, ડીકે ઠાકોર, ભુવાજી આદરણીય નાગજીભાઈ, નવલસિંહજી, આદરણીય મનુજી, ભાઈ જીગરભાઈ, રાજુભાઈ, ભાઈ શ્રી અજીતભાઈ, રણછોડભાઈ, સ્ટેજ ઉપર બિરાજમાન સૌ નામી અનામી વરિષ્ઠ આગેવાનો, ગામના આમંત્રણને માન આપીને વધારે મહેમાનો, કરસનપુરા ગામના તમામ સમાજના મારા સૌ વડીલો, યુવાન ભાઈઓ અને બહેનો, ભાઈ શ્રી અલ્પેશભાઈએ ખૂબ વિગતથી વાત કરી છે. એમને
વર્તમાન સમયની અંદર આપણે બધાએ શું કરવાનું થાય એની ખૂબ ઝીણવટપૂર્વક એક ઠપકાના રૂપે કહો, લાગણીના રૂપે કહો, અને 21મી સદી ટેકનોલોજીની સદી છે, તો એમાં આપણે કઈ રીતે આગળ વધવું એમને ખૂબ સારી સમજણ આપણને બધાને આપી છે, પ્રેરણા આપી છે. કરસનપુરા અને આ વિસ્તાર એ ઇન્ડસ્ટ્રી એટલે ઘણી બધી બહારની કંપનીઓ સાથે આ વિસ્તાર ડેવલપિંગ પણ થયો છે, અને સાથે અહીંયા ખેડૂતોની જમીનો એ મોટા પ્રમાણમાં વેચાણી અને એની અંદર કંપનીઓ બની આવી વાત પણ કરી છે. મહેરબાની કરીને પેટે પાટા બાંધીને પણ કોઈ નાના મોટી લાલચમાં આવીને હવે જેટલા ને જેની પાસે છે એ ના વેચવું એવી બે હાથ જોડીને વિનંતી. ઘણી બધી પ્રકારના નશા હોય, સત્તાનો નશો હોય, સંપત્તિનો નશો હોય, ધાર્મિક નશો હોય, અલગ અલગ અનેક પ્રકારનો નશો હોય, જુગારનો નશો હોય. એમાં આ બધામાં તો સમયને સંજોગે નશાઓ ક્યારેક ક્યારેક ઉતરે, સત્તાનો ઉતરી જાય, લોકો ધારે તો સંપત્તિ પણ બહુ તમે એની પર અભિમાન કરો ને આયોજન ના કરો તો એ પણ લક્ષ્મી પણ જતા રહે, એ નશો પણ ઉતરી જાય. પણ જેને ઘરે આ જુગારનો નશો હોય, જુગારનો નશો, એ નશો ઉતારવો બહુ અઘરો છે. અને એટલા માટે આજથી 5000 વર્ષ પહેલાં મહાભારતમાં ભગવાન કૃષ્ણએ અને આપ સૌને મહાભારતને ગીતાએ આપણાને પ્રેરણા આપી છે કે મહેરબાની કરીને આવનાર પેઢી એ કોઈ જુગારની બદીમાં ના આવતા. એ પાંડવો જેવા પાંડવોએ પણ દ્રૌપદીને દાવમાં મૂક્યા હતા, એ પણ જુગાર હતો. એમ કે જેનો ધર્મપત્નીને જુગારમાં હારી ગયા અને પછી શું ખેલ ખેલાણો એ આપણે આ મહાભારત ઉપરથી આપણાને પ્રેરણા મળે છે કે આ વસ્તુ આ બધી એટલી ખરાબ છે કે આટલી હદ સુધી આ બધીનો નશો આપણાને ઉતરતો નથી. શિક્ષણ એ ખૂબ જરૂરી છે. અહીંયા ઘણા બધા જે કંપનીઓ સાથે ક્યાંક નોકરી માટેની વાત કરે તો એમાં કોઈ આપણો ઇલેક્ટ્રિક એન્જિનિયર ના હોય, કોઈ સિવિલ એન્જિનિયર ના હોય, કે એટલે એક પ્રકારનું સ્કિલ જોઈએ. જે કંપનીની અંદર ડિમાન્ડ હોય એ ડિમાન્ડ પૈકીના આ વિસ્તારની અંદર યુવાનો એ નથી મળતા, ને એના કારણે બહારના લોકો એ ઊંચો પગાર લે અને આપણા લોકોને કંઈક નાના મોટી સિક્યુરિટીની નોકરી મળે કે નાના મોટું ચોકિયાતની કે એનાથી બીજી કોઈ નોકરીઓ આ વિસ્તારના લોકોને એજ્યુકેશન શિક્ષણ ન હોવાના કારણે મળતી નથી. હું અભિનંદન આપું છું. મને સમાચાર મળ્યા કે એક ગામની અંદર એક મામલતદાર છે, તો એ પરિવારને અને સમાજને બધાને ખૂબ ખૂબ અભિનંદન આપવા પડે કે આવા ગામની અંદર પણ એક મામલતદાર સુધી પહોંચ્યા. એ પરિવારને ગામને હું ખૂબ ખૂબ મામલતદાર છે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અહીંયા ચૂંટણીઓ આવે ને જાય, પણ ભાઈએ ખૂબ સારી વાત કરી કે ગામની અંદર સંપની ભાવના રાખવી હોય, ભાઈચારાની ભાવના રાખવી હોય તો નાની મોટી ચૂંટણીઓ, સરપંચની આ ચૂંટણીઓ છે એ બિનરીફ થાય એવું કરજો. નહીંતર એક જણો ચૂંટણી લડ્યા હોય, 2-3 જણા ચૂંટણી લડ્યા હોય, એમાં જીતે એક અને બાકીના 3 છે એ તમારે 5 વર્ષ સુધી તમે ના આપ્યા ને તમે ના આપ્યા ને તમે ના આપ્યા ને, એને બદલે ભાઈચારાની જે ભાવના હોય, એની જે પ્રેરણા આપણે લેવાની હોય એ ક્યાંક ને ક્યાંક તૂટે છે. અને એટલે ગામની અંદર જે ચૂંટણી થાય, બિનરીફ થાય, એ આ વર્તમાન સમયની ખૂબ મોટી માગણી છે. અને ચૂંટણી આવે એટલે તમામ પ્રકારની બદીઓ, ચવાણા, દારૂ, પૈસા, તમે જુઓ તો તમામ પ્રકારની બદીઓ એ ક્યાંક ને ક્યાંક ચૂંટણીઓની અંદર પણ આવતી હોય છે. અને એના કારણે જે લાંબા સમય સુધી એ યુવાનોને, વિસ્તારને અને ગામને એનું શોષવું પડતું હોય છે. એમને કીધું કે આ ગામ એ રબારી સમાજ હોય, દલિત સમાજ હોય, ઠાકોર સમાજ હોય, બીજા પણ નાના મોટા સમાજો હોય, આ સમાજોને
ભાઈચારાની ભાવના માટેની વાત કરી અને મોટા સમાજ એ નાના સમાજને હાચવવા માટેની જવાબદારી એ મોટા સમાજોની છે. આજે આપણી સંસ્કૃતિ રહી છે, આપણી પરંપરા રહી છે કે ગામની અંદર એક વાલ્મીકી સમાજમાંથી કોઈ બહાર આપણે દીકરીના લગ્ન કરેલા હોય અને એનો ભાણિયો ગામની અંદર આવે ને તો એ દલિત સમાજ હોય, ઠાકોર સમાજ હોય કે રબારી સમાજ હોય, એને ભાણિયા તરીકે બધાય નવાજે છે. એ આપણી આજે પણ સંસ્કૃતિ રહી છે. અને એ સંસ્કૃતિ શા માટે રહી કે આપણી ભાઈચારાની ભાવના ગામડાની અંદર આજે પણ હાચવાઈ રહી છે. ત્યારે હું માતાજીને પ્રાર્થના કરું, મા સખત માતાને પ્રાર્થના કરું કે આ ગામમાં ભાઈચારાની ભાવના રહે, તમામ લોકો વ્યસનોથી દૂર રહે અને જે રીતે બનાસકાંઠા હોય, પાટણ હોય, ત્યાં આ વખતે 2 મહિનાની અંદર જે સમાજે ઠાકોર સમાજે 4/1/2026ના રોજ બંધારણ કર્યું, એના પછી બાકીના 8 સમાજે કર્યું. દલિત સમાજે કર્યું, રબારી સમાજે કર્યું, જાગીરદાર સમાજે, એવા અલગ અલગ 8 સમાજે સામાજિક જે પ્રસંગો છે એની અંદર કઈ રીતે સમરસતા આવે, કઈ રીતે ભાઈચારાની ભાવના આવે અને કઈ રીતે ખર્ચા ઓછા થાય એના માટે કરીને જે બંધારણ બનાવ્યું. અને એમાં હમણાં છેલ્લા 2 મહિનાની અંદર અમે ઠાકોર સમાજનું ખાલી ગણિત ગણ્યું તો બનાસકાંઠાની અંદર 1000 લગ્ન એ 18 તાલુકાની અંદર થયા સર્વે પ્રમાણે. અને 18 લગ્નની અંદર ઓછામાં ઓછો મિનિમમ ખર્ચો એ 5 લાખનો ફાયદો ગણ્યા ને તો 1000 લગ્નની અંદર એ 50 કરોડનો ફાયદો એ એકલા એક ઠાકોર સમાજને થયો. આવા તમામ સમાજોને લાખો કરોડો રૂપિયાનો ફાયદો થયો. ત્યારે મારે સ્ટેજના આગેવાનોને વિનંતી કરવી છે કે આ વિસ્તારમાં અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા આ 3 જિલ્લા એ જે બનાસકાંઠા, પાટણ અને વાવ થરાદ આ 3-4 જિલ્લાનું જે બંધારણ થયું એવું ને એવું બંધારણ આ વિસ્તારની અંદર સમરસતા લાવવા માટે કરીને કરે. એના હિસાબે કરોડપતિની દીકરીના લગ્ન હોય તો એટલું જ, અને એક નાનામાં નાનો ગરીબ પરિવારની દીકરીના લગ્ન હોય તો પણ એટલું જ એની અંદર ખર્ચો કરી શકાય આવું બંધારણ લાવ્યું. એના કારણે આ 2 મહિનાની અંદર બનાસકાંઠા કે એ વિસ્તારની અંદર જ્યારે અખાત્રી આવતી એ ટાઈમે પહેલાં દીકરા દીકરીના લગ્ન હોય તો કાં તો જમીન ગીરવે મૂકવી પડે, કાંઈ તો એની અંદર જે આપેલી હોય તો ઉપાડ લેવો પડે, અને ઉપાડ ન આપે તો એ વેચવી પડે એમાંથી થોડા ઘણી. આ 2 મહિનાની અંદર આટલા લગ્નો થયા પણ એક પણ વીઘો જમીન ક્યાંય ગીરવે નથી મૂકી, કોઈએ વેચી નથી કે એની અંદર ઉપાડ નથી લીધો. આ બંધારણ કર્યું એટલા માટે કરીને સમાજ કરોડોના ખર્ચામાંથી બહાર નીકળ્યો. ત્યારે આવનાર સમયની અંદર આ વિસ્તારમાં જે મેં કીધું એમ બંધારણ માટેની એક ઝુંબેશ ઉપડે અને ચૂંટણીઓ આવે ને જાય. હું તો એટલા સુધી કહું છું કે કોઈ પણ સમાજ હોય તો એને રાજકીય આગેવાનો એ તમને પ્રેરણા પૂરી પાડશે, પણ જ્યાં સુધી સમાજમાં જાગૃતતા નહીં આવે, નીચેથી તળિયેથી સુધારો નહીં થાય, ત્યાં સુધી ધારાસભ્યો હોય, સંસદ સભ્યો હોય કે સરકારમાં બેઠેલા લોકો એ જેટલું પરિણામ લાવવા માગે છે એ તમારા સાથ સહકાર વગર આવી શકશે નહીં. એમાં નાનામાં નાનો માણસ, જેમ આપણે ભગવાન રામચંદ્ર ભગવાન એમને જે પુલ બાંધવાનો હતો, એક રામ સેતુ બાંધવાનો હતો, લંકામાં જવાનું હતું, એમાં એક નાનામાં નાનો ખિસકોલીએ પણ એ રામચંદ્ર ભગવાનને મદદ કરી હતી. રેતમાં આલોટે ને વળી પાણી પડે, રેતમાં આલોટે ને વળી પાણી પડે, પણ એની ભાવના હતી કે હું પણ મારાથી થાય એટલી મદદ કરું. એમ કોઈ પણ સમાજ હોય, કોઈ પણ વિસ્તાર હોય, કોઈ પણ ગામ હોય, એમાં નાનામાં નાનું માણસ એ જેટલી એના યથાશક્તિ મદદ કરે તો જ એ કાર્યની અંદર આપણે પરિપૂર્ણ થઈને પરિણામ લાવી શકતા હોઈએ છીએ. ત્યારે વિશેષ ન કહેતા આજે ખરેખર અભિનંદન આપું છું, આભાર માનું છું નવલસિંહનો ને એમને બધાયનો. એમને આમ તો પાઘડી બંધાઈ છે, એ પાઘડીની આજે માતાજી શક્તિ માતાજીની સાક્ષીએ અને મહાકાલી માતાજીની સાક્ષી આપણે ખાતરી આપું છું કે એક બેન દીકરીના માથા ઉપર જ્યારે પાઘડી હોય ત્યારે એની અનેક ઘણી જવાબદારી વધી જતી હોય છે. આજે તમે પાઘડી બંધાવી છે એને ક્યાંય કલંક ન લાગવા દઉં એની પણ હું તમને બધાને ખાતરી આપું છું. મારી બેન દીકરીઓ, મારી બહેનો બેઠી છે, મહિલાઓ બેઠી છે, એમને પણ વિનંતી કરું છું કે આ સમાજે પાઘડી બંધાવી હોય, ગામે પાઘડી બંધાવી,
આ એક જ્ઞાનીબેનને નથી બંધાવી, આ તમારા બધાના ભરોસે પાઘડી મને બંધાવી છે. અને આ તમામ સમાજની બેન દીકરીઓ એ આ ગામની આબરૂને ક્યાંય આંચ ના આવે એ આ પાઘડીની લાજ તમે બધા રાખજો એવી પણ હું તમને બધાને વિનંતી કરું છું. આવનાર સમયની અંદર દીકરીઓ મહિલાઓ એક પુરુષ સમોવડી થાય, ધંધા રોજગારમાં આગળ વધે, શિક્ષણમાં આગળ વધે અને સમાજના કુરિવાજોમાં અગ્રેસિવ રહીને જે સમાજના આગેવાનો કામ કરે એને સાથ સહકાર આપે એવી પણ વિનંતી કરું છું. ફરી અહીંયા ખૂબ ભવ્ય સન્માન કર્યું, તમારા બધા વડીલોના દર્શન કરવાનો મોકો મળ્યો અને તમને બધાને ખાતરી આપીએ છીએ કે ચૂંટણીઓ હોય ટાણે ભાજપ ને કોંગ્રેસ જે થવું હોય થાય, પણ સમાજનું કામ હોય, આમ જનતાનું કામ હોય, જનહિતના કાર્યો હોય તો બધા એક સ્ટેજ ઉપર આવી અને ભાજપની અને કોંગ્રેસની કોઈ પાર્ટીની વાત નહીં કરીએ પણ લોકહિતની, લોકોના હિત માટેની વાત કરશું. અને ક્યાંક એના માટે કાળી મજૂરી કરવી પડે તો પણ ગામડે ગામડે ફરીને કરશું. એ જ શબ્દ સાથે આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર. બેને વાત કરી ત્યારે બેનને પણ કહું કે વિરંગામ માંડલ દેત્રોજમાં ઠાકોર સમાજની શૈક્ષણિક માટે ભોજવામાં પણ જમીન છે અને હમણાં જ જૂના પાદર પણ 4 વીઘા જમીન લીધી છે. એટલે સમાજના આગેવાનોએ જમીન શિક્ષણ માટે અહીંયા લીધી છે, ત્યાં 2 જગ્યાએ લીધી છે. બીજું વઢિયાર સમાજની એક સંસ્થા અહીંયા બહુચરાજીમાં પણ ચાલે છે. હું સમાજના આગેવાનોની વિનંતી કરું, અહીં બધા બેઠા છે ત્યારે સમાજના ભાઈઓને પણ વિનંતી કરું કે સમાજનું કામ કરવું એ અઘરું કામ છે. બીજા માટે મથવું, રાત દિવસ ટાઈમ બગાડીને દોડ કરતા હોય ત્યારે આપણે બીજું કંઈ ના કરીએ તો એની ખામીઓ ના કાઢીએ. આપણા માટે કરે છે, આ સમાજ માટે કરે છે અને એકલો સમાજ થાકી જશે. જેમ આ સમાજની ઓળખ શું છે તો કે સમાજમાં ઠાકોર, રબારી, દલિત, પંચાલ, પ્રજાપતિ આ બધાની એકતા છે. એકતા છે એટલે જ નવલસંઘનો દીકરો અહીં કંઈક જીત્યો છે ને. આ સમાજની એકતા છે, સમાજમાં ભાઈચારો છે. મારા ગોવાભાઈને બધા તો મારા વર્ષોથી આ અહીંયા બધા જ સમાજ, બધા જ લોકો સાથે મારો નાતો છે. ત્યારે હું ફરીથી તમને બધાને વિનંતી કરું કે સમાજનું જ કોઈ સારું કામ થતું હોય તો એમાં મદદ ના કરો તો કંઈ નહીં, પણ એમાં રોડા નાખવાનો કોઈ પ્રયત્ન ના કરે. સમાજનું કામ કરવું અઘરું કામ છે અને આગેવાનો પણ રાત દિવસ મથે છે. એ તડકો, છાંયડો, ગરમી કંઈ જ જોયા વગર એ સમાજ માટે કામ કરતા હોય તો આપણાથી બનતી યથા યોગ્ય મદદ કરીએ. અહીંના યુવાનોને વિનંતી કરું કે નશામાંથી બહાર નીકળો અને સારે આ કંપનીઓમાં સારી નોકરી કરો અને નોકરી ધંધો કરતા હશો, પૈસાની બચત કરતા શીખો. પૈસા આવે છે ને ઉડાડો નહીં, એને બચત કરતા શીખો. તમે 1-1 રૂપિયો કરીને જ્યારે વર્ષના અંતે બચતનો જ્યારે હિસાબ માનશો ને ત્યારે એ બહુ મોટો હશે. એટલે 1-1 રૂપિયાની બચત કરીએ, દીકરા દીકરીને ભણાવીએ અને ભણેલો દીકરો દીકરી જ તમારું ઘડપણ સુધારશે, ભણેલો દીકરો દીકરી જ એ તમારી જમીનો વધારશે. એટલે ફરીથી જ્યારે બેન અહીં આવ્યા છે તે બેનનો આભાર માનું છું. અમે બધાએ રાત દિવસ દોડતા હોઈએ છીએ ત્યારે જ્ઞાનીબેન એ આપણી દીકરી છે અને દીકરી તરીકે જ્યારે આપણા ગામમાં આવ્યા હોય ત્યારે બેનનો હું ફરીથી આભાર માનું કે તમે અહીં આવ્યા, અમારા નવલસંઘનો પ્રસંગ તમે દીપાવ્યો એ બદલ બહેનનો પણ ખૂબ ખૂબ આભાર. અને આપ બધાને વિનંતી કરું છું, આ બહેનો જોરદાર તાળીઓ પાડે છે. હું મનુજી એ જ ચર્ચા કરતા, આ બહેનો જાગેલા બહેનો છે, સાંભળે છે, ઉપરથી નહીં જતું. નહીં તો ઘણીવાર એવું થાય, એક મિનિટ, ઘણીવાર એવું થાય, બેસો ને, ઘણીવાર એવું થાય કે આગેવાન બોલતા હોય ને ઉપરથી જાય તો કે આવે ને બોલે ને જાય, પણ આ બહેનો સાંભળે છે ને એટલું આ આગેવાનો સાંભળજો. નહીં તો આપણે બધા શું એમ કે બહેનોને વધારે ખબર પડે છે અને પુરુષો તો બેન આ તો ખાલી તમે સંસદ છો એટલે બરોબર છે, બાકી આ તો બધા એવું કે ઘરમાં અમારું જ ચાલે. આ તો કોઈ ગણવા જ તૈયાર નહીં. જો વર્ષો પહેલા આ આદ્યશક્તિને પૂજનારા લોકો છીએ આપણે, 64 જોગણીના ઉપાસકો છીએ અને આપણે શક્તિના ઉપાસકો હોય અને આપણે ઘરમાં જ આપણી માના રૂપમાં હોય, દીકરીના રૂપમાં હોય, પત્નીના રૂપમાં હોય, એ જે પણ રૂપમાં હોય, પત્નીને તો એવું જ કહીએ બેસ તને ખબર ના પડે, એને જ બધી ખબર પડે છે. એટલે ટાઈમસર જમવા મળે છે ને તમારા છોકરાઓનું ધ્યાન રાખે ને મા બાપનું ધ્યાન રાખે અને ઘરનું ધ્યાન રાખે. એક દાડો એ ના હોય ને જોઈ લેજો શું થાય ઘરમાં. અને આ બહેનોને કહું કે સમાજનું નવું સંગઠન બની રહ્યું છે, તારે મારે આ જોગણીઓને કહું કે બીજું કોઈ જોડાય ના જોડાય, તમે જોડાજો
તમે જોડાશો ને તો આજુબાજુના 10 ગામ સુધારશો. હું જોઈ રહ્યો છું તમે દરેક વસ્તુ સાંભળીને, નહીંતર અમુક વાર એવું થાય કે આપણે ગમે એટલું બોલીએ. મને અફસોસ એટલો જ છે કે આ કરસનપુરામાં આજથી 25 વર્ષ 30 વર્ષ પહેલાં જો જાગી ગયા હોત તો એટલીસ્ટ બીજા કોઈની વાત નહીં કરતો, ઠાકોરોની જમીનો બચી ગઈ હોત. સાહેબ, તમે કલ્પના કરી હતી ક્યારે કે આવા કરોડો રૂપિયા થાય? આપણે તો દુષ્કાળવાળો એરિયા, આ ચોકડીઓ ગોતીને આપણે તો ઘર ચલાયેલા છે, રાતડીઓ ખાઈને જિંદગી કાઢેલી છે આપણા બાપ દાદાઓએ. અને જવાનિયાઓને અત્યારે મોંઘી ગાડીઓ અને બંગલાઓના જે શોખ ઉપડ્યા છે ને જમીનો વેચીને, એ તો બાપ દાદાને પૂછ્યું હોત ને તોય ના વેચો. દાદા સાચું ખોટું? આ તો આપણે ક્યાં પાણી હતું, આ તો માં નર્મદા આવ્યા અને આપણે આજે લીલોતરી જોઈ, કરોડો રૂપિયાની જમીનો થઈ ગઈ. જેટલાને બચ્યું હોય ને એટલા સાચવી રાખજો, 2 હાથ જોડીને વિનંતી કરું. અને જે લોકો ધંધો રોજગાર કરતા હોય, પેટે પાટા બાંધીને પણ સારી નોકરીને ધંધો રોજગાર કરશો ને, ઇજ્જતનો પૈસો જ તમને બરકત આપશે. મને કહો બુટલેગર કયો મોટો ઇજ્જતદારના આબરૂદારના કરોડપતિ થયો? એક બતાવો. એના ઘરમાં ઠીબા ખખડતા જ હોય ભાઈ, આબરૂ ના હોય. અહીં પેલા મને કે પેલા અમારી માનપુરાની ખારીમાં દારૂ વેચે છે, એ ખારીમાં જ પડી રહેવાના, એમનું કંઈ નહીં થાય. આપણા ગામમાં એક અડ્ડો ચાલે છે, એમને ખોટું લાગે તો લાગે. મારું કામ તો આ જ છે ભાઈ, મારું કામ તો આ જ છે, મારે તો આ જ કહેવાનું છે. બંધ કરી દેજો. જો આ મા શક્તિના, આ રામચંદ્ર ભગવાનના, મા ખોડલના અને આ 64 જોગણીના આશીર્વાદ જોતા હોય ને, તો બીજાના ઘરમાં વિધવાઓ પેદા કરવાનું, બીજાના ઘરમાં કંકાસ કરાવવાનું ને બીજાના ઘરની બરબાદી બંધ કરી દેજો. આ ધંધો જેને જે કહેવું હોય કે, પણ આ ધંધો બંધ કરો. બીજાના ઘરમાં ઝેર મોકલાવો છો ને તો તમારા ઘરમાં આ ઝેર જ આવશે ભાઈ. અને ઘણીવાર તો એવું થાય કે બચારી રાંડેલી છે, શું કરે? દારૂના કારણે વિધવા થઈ બેન. જે દારૂના કારણે તું વિધવા થઈ, એવી 10 વિધવા પેદા કરવા નીકળે છે. શરમાથી લાજતી નહીં. તારા તો વધારે પીડા કોને ખબર હોય? તારાથી વધારે પીડા કોને ખબર હોય? જેના દારૂના કારણે જેનો ભરથાર જતો રહ્યો એને તો વધારે પીડા હોય. પણ એને નક્કી કર્યું હોય કે જે દારૂના કારણે હું વિધવા બનીને બીજી 10 પેદા ના કરું, તાર મજા ના આવે. લ્યો, આવું છે ભાઈ. એટલે મારી વિનંતી છે, જો સુખી થવું હોય, પરમાત્માના આશીર્વાદ મેળવવા હોય અને તમારી હાથ પેઢીને સુખ આપવું હોય ને, તો દારૂ પીવાનું બંધ કરો ને દારૂ વેચવાનું બંધ કરો, બાળકોને ભણાવો. આટલું જ કહેવું તું. બેનને ફરીથી કહું કે અમારા અહીં આગેવાનો હમણાંથી એકતા પણ ખૂબ છે. તમામ આગેવાનો રાજકીય વિચારધારા છોડીને એક છે. બધા જ આગેવાનો અહીંયા સમાજની ચિંતા કરે છે, સમાજનું બહુ સરસ કામ કરી રહ્યા છે. અહીંયા 2 જગ્યાએ જમીનો લીધી છે અને આવનારા સમયમાં એ જ જગ્યા ઉપર સ્કૂલ કોલેજો પણ બનવાની, હોસ્ટેલ પણ બનવાની. ત્યારે સમાજના આગેવાનો આપણી વચ્ચે જ્યારે સમાજનું કામ લઈને આવે ત્યારે એમાં જોડાવ. યુવાનોને વિનંતી કરું, કોઈ પણ સમાજની એકતા, કોઈ પણ સમાજનું કામ આગળ તો જ વધે. આ રબારી છોકરાઓ જોડેથી શીખવાની જરૂર છે. હું તો દરેક સમાજને નજીકથી ઓળખું છું. મનુજી હમણાં મને કે તમે ભુવા જ છો. હું ભુવો જ છું આમ તો, કારણ કે દરેક સમાજનો અભ્યાસ કર્યો છે. રબારી સમાજના યુવાનો જોડેથી શીખવા જેવું છે. સમાજનું કામ આવે, ધગસથી એક ધારા એક સાથે લાકડીએ તાર એક થઈને કામ કરે સાહેબ. એ શિક્ષણનું કામ હોય તો અમે એક ધારા પહોંચી વળે, ધંધાનું કામ હોય તો પહોંચી વળે. એમ આપણે દરેક સમાજમાંથી નાનું મોટું શીખવાનું છે. પટેલો આગળ છે ને તો પટેલો એમની આગળ નહીં, કાળી મજૂરી કરીને આપણે એમને 7 સમંદર દૂર અમેરિકા બધાને મોકલ્યા તો એમને કાઠું તો પડ્યું જશે ને. એમણે વર્ષો પહેલાં શિક્ષણ અપનાવ્યું. આ પંચાલ પ્રજાપતિએ સૂકી જશે ગામમાં. એમની જોડેથી સાદગી શીખો, એમની જોડેથી કરકસર શીખો. આ બધા જ સમાજો જોડેથી શીખો. આપણે બીજા સમાજ જોડેથી શીખવામાં નાના નહીં થઈ જવાના. એટલે ફરીથી તમને બધાને વિનંતી કરું કે સમાજની એકતામાં જોડાજો. ને આ બહેનોને કહું, આપણું બહેનોનું સંગઠન આપણા 3 તાલુકાનું બની રહ્યું છે. પહેલી લીડરશિપ તમે લેજો ને બધા. ફરીથી આપ બધાનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ અલ્પેશભાઈ સાહેબ, આપે બહુ સરસ વાત કરી એકતાની, વ્યસન મુક્તિની અને રોજગાર વિશેની. આપનો ખૂબ ખૂબ આભાર. આપણે હવે લાંબો સમય નહીં લેતા આજના આભાર વિધિ માટે અહીં ઉપસ્થિત રાજકીય, સામાજિક, એમનો કરસનપુરા ગામ ખૂબ ખૂબ આભાર. અને અમારા ઉપસ્થિત મહેમાનોનો પણ ખૂબ ખૂબ આભાર. અસ્તુ. જય શ્રી મા શક્તિ માતા.
મહેમાનોની વ્યવસ્થા જમવાની વ્યવસ્થા અલગ કરેલી છે.